નેક્સ્ટ ક્વેશ્ચન, 3 વિદ્યાર્થીઓની ઉંમર 3 ક્રમિક સંખ્યાઓ છે. જો તેમની ઉંમરનો સરવાળો 51 વર્ષ હોય તો તે ત્રણેયની ઉંમર શોધો. હવે અહીંયા 3 આપણને ક્રમિક સંખ્યા આપેલી છે. તો ધારો કે પહેલી સંખ્યા છે એ એક્સ હોય, બીજી સંખ્યા છે એ x+1 હોય અને ત્રીજી સંખ્યા છે એ x+2 હોય 2 હોય. તો આ આપણે 3 ક્રમિક સંખ્યા લીધી. આ 3 ક્રમિક સંખ્યાનો આપણે સરવાળો કરીએ તો કેટલો થવો જોઈએ? તો કે 51 થવો જોઈએ. કેટલો થવો જોઈએ? 51 થવો જોઈએ. બરાબર. હવે આનું આપણે સોલ્યુશન કરીએ તો x+x+x એટલે શું થશે? 3x થશે. 1 અને 2, 1 + 2 એટલે કેટલા થશે? 3 થશે. અને સામે શું હોઈ જશે? 51. હવે આ +3 છે એને આપણે સામે મોકલી દઈએ તો શું થશે? 3x = 51 + 3 આ બાજુ એને કેવો થશે? -3 થશે. એટલે કે 3x = શું થશે? 48 થશે. કેટલા થશે? 48. હવે આપણે આ 3x માંથી x ને કરતા બનાવીએ તો શું થશે? તો કે 48 છેદમાં કેટલા થશે? 3. બરાબર. હવે 48 અને 3 ના ભાગ પાડીએ તો કેટલા આવશે? 16 આવશે. કારણ કે 16 તેરી 48 એટલે x બરાબર કેટલા મળી ગયા આપણને? 16 મળી ગયા. કેટલા મળી ગયા? 16. તો હવે 3 ક્રમિક સંખ્યા આપણને કઈ છે? તો કઈ છે? 16. પછી એના પછીની નેક્સ્ટ જે છે એ કઈ છે? 17. અને એના પછીની જે નેક્સ્ટ છે એ કઈ છે? 18 હશે. એટલે કે આ ત્રણેયનો આપણે સરવાળો કરીએ તો કેટલો થવો જોઈએ? 51 થવો જોઈએ. બરાબર. તો આપણે ચેક કરી લઈએ. 7 દુ 14 ને 15, 15 ને 6 21, વધી પડી 2, 2 ને 3 4 અને 5. તો આનો સરવાળો કેટલો થઈ ગયો? 51 થઈ ગયો. બરાબર. તો જે આપણે 3 ક્રમિક સંખ્યા માગેલી છે એ કઈ છે ભાઈ? તો કે 16, 17 અને 18. બરાબર. તો આપણો જે આન્સર બનશે એ કયો ઓપ્શન છે ભાઈ? તો કે ઓપ્શન્સ બી આવશે. 16, 17 અને 18. ક્લિયર?